असू दे ना. ए बाय इकडे ना. आवाज दे. શું તમે પણ આ વિડીયો સાંભળ્યા અને જોયા પછી વિચારમાં પડી ગયા? તો તમે આવા પહેલા વ્યક્તિ નથી. આવા વિડીયો જે પણ જોઈ રહ્યું છે તે લોકો ચોંકી ઉઠ્યા છે અને આ વિડીયો જોયા પછી ઘણા બધા સવાલો મગજમાં થાય છે કે શું હકીકતમાં આ કાગડો માણસોની જેમ બોલી શકે ખરું? તમે ઘણી વખત જોયો હશે, પણ અહીં આ કાગડો માણસોની જેમ બોલે છે. बाय ये गा. अरे असू दे ना. ए बाय इकडे ना. आवाज दे. આ વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પાલઘરના વાડા તાલુકાના એક નાનકડા ગામનો હોવાનું કહેવાય છે. મુજબ આ કાગડો 3 વર્ષ પહેલા તનુજાને એમના બગીચામાં ઘાયલ અવસ્થામાં 15 દિવસ સુધી આ પરિવારે તેની સાર સંભાળ કરી અને સેવા આપી. આ પછી કાગડાનો આ પરિવાર સાથે ગાઢ સંબંધ થઈ ગયો. તે પરત જતો કાગડાના મોઢેથી આ શબ્દો સાંભળીને સૌ કોઈ હેરાન થઈ રહ્યા છે. કાગડાના મોઢેથી આ શબ્દો સાંભળીને સૌ કોઈ હેરાન થઈ રહ્યા છે. बाय ये गा. अरे असू दे ना. ए बाय इकडे ना. आवाज दे. શું તમે પણ આ વિડીયો સાંભળ્યા અને જોયા પછી વિચારમાં પડી ગયા? તો તમે આવા પહેલા વ્યક્તિ નથી. આવા વિડીયો જે પણ જોઈ રહ્યું છે તે લોકો ચોંકી ઉઠ્યા છે અને હસી પણ રહ્યા છે. આ વિડીયો જોયા પછી ઘણા બધા સવાલો મગજમાં થાય છે કે શું હકીકતમાં આ કાગડો માણસોની જેમ બોલી શકે ખરું? તમે ઘણી વખત પોપટને તો માણસની જેમ બોલતા જોયો હશે, પણ અહીં આ કાગડો માણસોની જેમ બોલે છે. असू दे येऊ दे आमचे. बाय ये गा. अरे असू दे ना. ए बाय इकडे ना. आवाज दे. આ વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ વિડીયો મહારાષ્ટ્રના પાલઘરના વાડા તાલુકાના એક નાનકડા ગામનો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ કાગડો 3 વર્ષ પહેલા તનુજાને એમના બગીચામાં ઘાયલ અવસ્થામાં મળ્યો. ત્યારબાદ 15 દિવસ સુધી આ પરિવારે તેની સાર સંભાળ કરી અને સેવા આપી. આ પછી કાગડાનો આ પરિવાર સાથે ગાઢ સંબંધ થઈ ગયો. તે પરત જતો જ નહોતો. ક્યાંય પણ હરીફરીને તે પાછો આ ઘરમાં જ આવી જતો અને માણસોની જેમ ધીમે ધીમે એ એમના ભાષા પણ બોલતા શીખી ગયો. તે પાપા, બાબા, કાકા, મમ્મી જેવા શબ્દો સ્પષ્ટ બોલે છે. કાગડાના મોઢેથી આ શબ્દો સાંભળીને સૌ કોઈ હેરાન થઈ રહ્યા છે. बाय ये गा. अरे असू दे ना. ए बाय इकडे ना. आवाज दे. શું તમે પણ આ વિડીયો સાંભળ્યા અને જોયા પછી વિચારમાં પડી ગયા? તો તમે આવા પહેલા વ્યક્તિ નથી. આવા વિડીયો જે પણ જોઈ રહ્યું છે તે લોકો ચોંકી ઉઠ્યા છે અને હસી પણ રહ્યા છે. આ વિડીયો જોયા પછી ઘણા બધા સવાલો મગજમાં થાય છે કે શું હકીકતમાં આ કાગડો માણસોની જેમ બોલી શકે ખરું? તમે ઘણી વખત પોપટને તો માણસની જેમ બોલતા જોયો હશે, પણ અહીં આ કાગડો માણસોની જેમ બોલે છે. असू दे येऊ दे आमचे. बाय ये गा. अरे असू दे ना. ए बाय इकडे ना. आवाज दे. આ વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ વિડીયો મહારાષ્ટ્રના પાલઘરના વાડા તાલુકાના એક નાનકડા ગામનો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ કાગડો 3 વર્ષ પહેલા તનુજાને એમના બગીચામાં ઘાયલ અવસ્થામાં મળ્યો. ત્યારબાદ 15 દિવસ સુધી આ પરિવારે તેની સાર સંભાળ કરી અને સેવા આપી. આ પછી કાગડાનો આ પરિવાર સાથે ગાઢ સંબંધ થઈ ગયો. તે પરત જતો જ નહોતો. ક્યાંય પણ હરીફરીને તે પાછો આ ઘરમાં જ આવી જતો અને માણસોની જેમ ધીમે ધીમે એ એમના ભાષા પણ બોલતા શીખી ગયો. તે પાપા, બાબા, કાકા, મમ્મી જેવા શબ્દો સ્પષ્ટ બોલે છે. કાગડાના મોઢેથી આ શબ્દો સાંભળીને સૌ કોઈ હેરાન થઈ રહ્યા છે.